બનાસકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા મહેતાપુરા વિસ્તારમાં બનાવેલી પીવાના પાણીની 2 લાખ લીટરની ટાંકી આજે જમીનદોસ્ત કરવામાં આવી હતી. તો આ સ્થળે આગામી દિવસમાં 10 લાખ લીટરની પાણીની નવી ટાંકી બનશે. હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં જર્જરિત પાણીની 3 ઓવરહેડ ટાંકીને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં શહેરના ટાવર ચોક, ખાડિયા વિસ્તારમાં વાવ પાસેની અને મહેતાપુરામાં બગીચા પાસે બનાવેલ પાણીની ટાંકી દૂર કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ટાવર ચોકની 4 ફેબ્રુઆરી 2024ના રોજ 10 લાખ લીટર પાણીની ટાંકી જમીનદોસ્ત કરવામાં આવી અને 15 દિવસ બાદ તમામ કાટમાળ દૂર કરવામાં આવ્યો. ત્યારબાદ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ બગીચા પાસે બનાવેલી 2 લાખ લીટરની પીવાના પાણીની ઓવરહેડ ટાંકીનું સ્ટ્રક્ચર રિપોર્ટ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાણીની ટાંકી આસપાસના 3 જેટલા મકાનમાંથી વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા. ઉપરાંત 4 તરફથી આવવા જવાના રોડ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.